થરાદ શહેરની મહેશ્વરી સોસાયટીના એક બંધ મકાન ખાતે પ્રતિબંધિત અલ્પ્રાઝોલમ નશાકારક દવાઓ રાખી તેનું ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશો કરતા ઈસમોને વેચાણ થતું હોવાની માહિતી મળતા એસઓજી પીઆઈ અને થરાદ પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. આશરે 2.43 લાખની એનડીપીએસ એક્ટ હેઠળ 1.8 લાખ અલ્પ્રાઝોલમ ટેબ્લેટ ઝડપી હતી. પોલીસે રામાભાઈ દેવવ્યાસ મહેશ્વરી અને દિલીપ મેઘરાજભાઈ ખત્રેની અટકાયત કરી છે. બંને વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ કેસ કરવામાં આવ્યો છે. જે પ્રતિબંધિત દવા છે એલ્પ્રાઝોલમ કે જેની અંદર એનડીપીએસ ના કન્ટેન્ટ હોય, આ દવા મતલબ સામાન્ય રીતે કોઈ મતલબ વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન કોઈ વેચી શકતું નથી અને પ્રતિબંધિત છે. એનડીપીએસ ના શેડ્યુલ H1 ની દવા છે. આ દવા જો કોઈ આવી રીતે કોઈ પણ લાયસન્સ વિના અને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ના વેચે તો તેના ઉપર એનડીપીએસ ની કલમો તળે ગુનો દાખલ થાય. એટલે અમે આ વ્યક્તિ ઉપર અમે તો એનડીપીએસ ની સેક્શન્સ મુજબ એનડીપીએસ એક્ટની કલમ 8C અને 22B અને 29 મુજબ અમારા થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ભગીરથસિંહ જાડેજા એમણે આ ગુનો રજીસ્ટર કરાવેલ છે અને એસઓજી છે જે આપણે પાલનપુર એસઓજી એમના જે પોલીસ ઇન્સ્પેક્ટર હતા રબારી આ રેડિંગ પાર્ટીમાં એમના મતલબ રાહબરી હેઠળ અને અમારા જે ઉપરા અધિકારીઓ છે એમની બધી સૂચનાથી આ રેડ કરવામાં આવેલી. આ રેડ દરમિયાન અમે એમની પાસેથી કુલ 1,08,000 જેટલી મેડિકલ ટેબ્લેટ્સ જે કબજે કરેલ છે અને આમ જોઈએ તો કુલ મુદ્દામાલ મેડિકલ ટેબ્લેટ સાથેનો જે કુલ મુદ્દામાલ મોબાઈલ અને બધું મળીને લગભગ 2,54,538.80 મુદ્દામાલ અમે કબજે કરેલ છે અને એનડીપીએસ હેઠળ અમે એની ધરપકડ પણ કરેલ છે. અને હવે સૌથી અગત્યની વસ્તુ એ છે કે આમનો પુત્ર પણ અત્યારે જેલમાં છે. એટલે આ વ્યક્તિ છે એ હેબિચ્યુઅલ છે, આવી પ્રતિબંધિત એનડીપીએસ લગત દવાઓ વેચવાનો પ્રતિબંધિત છે, મતલબ એનો પોતે વેચાણ કરે છે. એટલે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.